જય શ્રી કૃષ્ણ. તો આજે હું સવારે ઉઠ્યો અને બધો સવારનો કાર્યક્રમ બધો પૂરો કર્યો, નાહવા ધોવાનો ને બધું, અને પછી કપડાં ચેન્જ કરીને બધાથી પહેલાં મેં મારો બેડ સરખો કર્યો. બેડ સરખો કરીને પછી કોકોનટ વોટર લઈ લીધું મેં, અને એમાં મેં ગ્રીન્સ નાખ્યું હતું એક સ્કૂપ, કે એટલી વેજીસ બી નહીં ખાતો હું, એટલે થોડાક ફાઈબર્સ ને એ બધી વસ્તુ માટે. અને પછી રોજ અશ્વગંધાની એક ટેબ્લેટ અને એક તો ઝીંક મેગ્નેશિયમ અને હતું કંઈક ખબર નહીં. પછી એક સ્કૂપ ક્રિએટિનનો મેં કોકોનટ વોટરમાં જ નાખી દીધો, કારણ કે લાસ્ટ નાઇટ મેં પ્રોટીન સાથે ક્રિએટિન નહોતું લીધું, તો પછી આજે મોર્નિંગમાં જ લઈ લીધું સાથોસાથ જ. મોર્નિંગ તો નહીં, આમ તો બપોરે જ લાઈક 11 વાગી ગયા હતા બધું ફ્રેશ થઈને. પછી જીમમાં જતા પહેલાં મેં કીધું થોડુંક ખાઈ લઉં, એટલે મેં વઘારેલા ભાત અને રોટલી બનાવવાનું સ્ટાર્ટ કર્યું. તો વઘારેલા રાઈસમાં તો નોર્મલ જ છે કે ઓઇલ નાખી દીધું, થોડુંક ઓલિવ ઓઇલ, એમાં થોડુંક જીરું અને રાઈ ને થોડોક લીમડો અને એ બધું વસ્તુ નાખી દીધું. પછી ઘડીક વાર સોતે કર્યું બધું રાઈ ને બધું નાખીને. પછી બટેકા ફટાફટ કટ કરી નાખ્યા. અને બટેકાને પછી મેં ધોઈને ડાયરેક્ટ તેલમાં ફ્રાય કરવા માટે નાખી દીધા થોડાક. જેવા થોડાક ફ્રાય થઈ ગયા પછી મેં રાઈસને ઘડીક વાર ધોઈને એમાં મેં ચટણી, હળદર અને જીર ને બસ એ જ 2 વસ્તુ હતી એ નાખી દીધું. ને અને પછી રોટલી માટે લોટ બાંધવાનું સ્ટાર્ટ કરી દીધું. મમ્મીએ શીખવાડ્યું હતું કે જેટલી રોટલી કરવી હોય ને એટલી મુઠ્ઠી લોટ લેવાનો. મેં 5-6 મુઠ્ઠી લોટ લઈ લીધો. એમાં મેં તેલનું મોણ નાખ્યું થોડુંક સ્પ્રે કરીને, અને જરાક એવું નમક નાખ્યું હતું. પછી ધીમે ધીમે પાણી એડ કરીને લોટ બાંધી લીધો મેં. હું ઘણા સમય પછી રોટલી કરું છું. પહેલાં બીજા ઘરે હતો ને ત્યાં યુઝ્યુઅલી ભાખરી જ ખાતો, પણ હમણાં મમ્મીએ શીખવાડ્યું કે આ રીતે ઇઝીલી થઈ જાય. અને રોટલી માટે આ પાટલો ઇન્ડિયાથી મંગાવ્યો છે, એટલે રોટલી વણવા માટે. અને રાઈસ બી ઓલમોસ્ટ ડન જ છે. પછી રોટલી આ રીતે થોડી ઘણી ગોળ કરી નાખીને બાકી પછી થોડોક લોટ નાખીને વેલણથી વણી નાખી થોડીક પતલી કરવા માટે. મશીનમાં એટલું જ થાય. આજે રોટલી કરવાનો બીજો દિવસ જ છે, એટલે એટલી બધી પહેલાં કરતો હું ઇન્ડિયા તો મમ્મીએ શીખવાડ્યું હતું મને, પણ અહીંયા આવીને બીજો જ દિવસ છે એટલે એટલી બધી બહુ સારી ના થઈ. તો બી પહેલી રોટલી ફૂલી, મજા આવી ગઈ. મમ્મી જેવી રોટલી તો નહોત થઈ તોય, પણ સ્ટીલ એ રોટલી જ્યાં સુધી શેકાય ત્યાં સુધી મેં બીજી રોટલી બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું. પહેલી રોટલી હતી એટલે લાઈક તવો એટલો બધો ગરમ નહીં થયો, એટલે પ્રોપર રોટલી નહીં બની, વાર બી લઈ ગઈ શેકાતા. અને પછી આ રીતે મેં બીજી 5-6 રોટલી બનાવી નાખી. લાસ્ટ થોડીક 3-4 રોટલી સારી થઈ હતી આ રીતે, થોડી ઘણી મમ્મી જેવી. પછી એમાં થોડું ઘી ચોપડ્યું ને રાઈસ ને છાશ બનાવી હતી. છાશ વગર તો ખાવાનું કેમ પચે, એટલે છાશ બી ફૂલ ઘાટી બનાવી, મસાલો નાખ્યો એમાં મેં, ચાટ મસાલો, ને જમવા બેસી ગયો. જમીને પછી અડધી-પોણી કલાક રેસ્ટ કરીને થોડુંક પચી જાય એટલે જીમમાં વહી ગયો હું. ત્યાં જઈને મેં થોડુંક સ્ટ્રેચિંગ કરી લીધું, શોલ્ડર્સ, ટ્રાઇસેપ્સ, લેગ્સ
કારણ કે બેન્ચ પ્રેસ કરતી વખતે લેટ્સ બી એંગેજ થાય, એટલે થોડાક લેટ્સ બી મેં થોડાક સ્ટ્રેચ કરી લીધા. પછી મેં થોડાક હનુમાન દંડ કરી લીધા. આના લીધે ઓવરઓલ ચેસ્ટ, શોલ્ડર ને એ બધું બી ટ્રેન થઈ જાય. અને પછી મેં પુશઅપ્સ કર્યા થોડા ઘણા. અને પછી મેં મારો પહેલો ચેસ્ટનો સેટ સ્ટાર્ટ કરી દીધો. ચેસ્ટ પ્રેસથી સ્ટાર્ટ કરી દીધું, લાઈક ઓવરઓલ ચેસ્ટ માટે આ હતું આ. એટલે પહેલાં 70 LBSમાં મેં ચેક કરી લીધું કે મશીન સીટ ને બધું રેડી જ છે, અને મને કંઈ વાંધો નથી ને શોલ્ડરમાં કે એમાં. પછી પહેલો વર્કિંગ સેટ 130 LBS સ્ટાર્ટ કર્યો. એના બી મેં 12 થી 15 રેપ લેવાનું ટ્રાય કરી હતી, અને છેલ્લે પાર્શલ્સ બી થોડાક લીધા હતા. બધું ચેસ્ટ પર આવે એ રીતે મેં બધા રેપ લીધા. અને આ મશીનમાં એ બી હેલ્પ થાય. ડમ્બલમાં બેલેન્સ એટલું બધું નહીં રહેતું, એટલે એ યુઝ્યુઅલી હું નહીં કરતો હમણાં છેલ્લા 1-2 વીકથી. પછી બીજા સેટમાં થોડોક વેઇટ વધાર્યો અને ટી શર્ટ બી કાઢી નાખ્યું, ગરમી થતી હતી એટલે. પછી હેડફોન સેટ કરીને બીજો સેટ મેં સ્ટાર્ટ કરી દીધો. એ થોડુંક હેવી લાગ્યું મને, પણ ચેસ્ટ પર જ ફીલ આવતું હતું, એટલે અમુક રેપ પાર્શલ્સ બી આવ્યા, તો બી મેં કીધું વાંધો નહીં. એટ ધ એન્ડ ગોલ તો ચેસ્ટને પૂરેપૂરી ટ્રેન કરવાનો જ હોય, એટલે વાંધો નહીં, પાર્શલ્સ બી ચાલે. અને એના પછી મેં અપર ચેસ્ટ માટે બારબેલથી મેં અપર ચેસ્ટ ટ્રેન કરી આજે. એના બી સેમ મેં 4 સેટ લીધા હતા, કારણ કે અપર ચેસ્ટ થોડીક વીક છે મારી, એટલે એને થોડીક વધારે ટ્રેન કરી મેં. યુઝ્યુઅલી આ સ્મિથ મશીનમાં કરું છું, પણ એ અત્યારે બિઝી હતું અને લોઅર ચેસ્ટ કરવાનું મન નહોતું મારું, લાઈક ઓવરઓલ ચેસ્ટ. પછી ડાયરેક્ટ મેં કીધું પહેલાં અપર ચેસ્ટ ટ્રેન કરી લઉં. અને લોઅર ચેસ્ટમાં તો એવું હોય કે તો બેસીને કરવાની હતી, એટલે આ તો પુશ જેટલું કરવું એટલું કરી શકું. ને આમાં તો એવું છે કોઈ સ્પોર્ટ માટે નહોતું, એટલે આમાં જો થાકી જાય તો ચેસ્ટ બી આખી ટ્રેન ના થાય ને ઇન્જરી બી થાય, એટલે મેં કીધું પહેલાં અપર ચેસ્ટ કરી લઉં. એમાં મેં ધીમે ધીમે વેઇટ વધાર્યો હતો, લાઈક 5 LBS, 10 LBS. એ પતાવીને લોઅર ચેસ્ટ માટે મેં પહેલાં 25 LBSથી ચેક કરી લીધું કે મશીન કઈ રીતે વર્ક કરે છે, સેમ સીટ એડજસ્ટ ને બધું કરવા માટે. અને આ અમારો લાસ્ટ સેટ હતો, એ મેં 45 LBS પ્લસ 25 LBS. અને પછી પાછી અપર ચેસ્ટ ટ્રેન આઇસોલેટ કરવા માટે હું આ વર્કઆઉટ કરું છું. ડમ્બલ લઈ લઉં ને, કારણ કે આમાં ફીલ બી આવે છે અને મિરર સામે તમે કરો એટલે તમને અપર ચેસ્ટના ફાઇબર્સ બી દેખાય, એટલે એ બી મજા આવે. એના બી સેમ મેં 3 સેટ કર્યા. પહેલો 30 ને પછી 35 ને લાસ્ટવાળો 40. આની પછી મેં કેબલથી સ્ટાર્ટ કરી દીધું. કેબલના બી મેં સેમ 3 સેટ અને
15 થી 17 રેપ હતા પહેલાં સેટમાં, કારણ કે બહુ લાઇટ વેટ લાગ્યો મને. એટલે આ રીતે મેં મારો બીજો સેટ સ્ટાર્ટ કરી દીધો. હું યુઝ્યુઅલી પરચેસ મારતી વખતે થોડુંક રેન્જ ઓફ મોશન બી રાખું, લાઈક લેગ્સને બી થોડાક લાઈક નીચે અને ઉપરને એ રીતે કરું, જેના લીધે બધો સ્ટ્રેન્થ શોલ્ડર પર ના આવે, ચેસ્ટ પર બી આવે અને શોલ્ડર ઇન્જર ના થાય. આ તમે સ્ટેબલ રહીને બી કરી શકો. ઘણા લોકો સ્ટેબલ લાઈક એક જગ્યાએ ઊભા રહીને કરે, પણ મને આ રીતે વધારે મજા આવે છે. જો સ્ટેબલ રહીને કરું તો શોલ્ડર પર આવે છે મારે, તો એના કરતાં મેં કીધું ચેસ્ટ પર જ ફીલ લઈએ. પછી આ બધા ગીત વાગતા હતા મસ્ત, શિવાજીનું શુરવીર 3. આમાં તો કંઈ જરૂર નથી તમારા લેગ્સને હલાવવાની, આમાં તમે સ્ટેબલ રહીને કરી શકો, કારણ કે આમાં શોલ્ડર પર એટલું બધું ના આવે. એટલે તમે તમારી સામે થોડુંક નીચે ટિલ્ટ થઈને પુશ કરો છો, એટલે આમાં પ્રોબ્લેમ નહીં. આ બી સેટ કરતી વખતે થોડાક પાર્ટ્સ લીધા અને લાસ્ટ સેટ સ્ટાર્ટ કરી દીધો. આ મારો થર્ડ સેટ છે મિડ ચેસ્ટ માટે. એમાં બી થોડાક પાર્ટ્સ લીધા અને લાસ્ટ મેં લોઅર ચેસ્ટ માટે આ રીતે કેબલ ફ્લાય સ્ટાર્ટ કરી દીધું. બધાથી હેવી આઈ ગેસ આમાં જ ગયો હતો, લોઅર ચેસ્ટને ટ્રેન કરવા માટે. વેઇટ હેવી હતો પણ સ્ટીલ મેં રેપ કંટ્રોલ લેવાની ટ્રાય કરી. આમાં બી મેં સેમ પાર્ટ્સ લીધા અને ડ્રોપ સેટ જેવું હતું, એટલે થોડોક વેઇટ ઘટાડ્યો મેં અને એન્ડ સુધી ચેસ્ટને ટ્રેન કરીને. અને આ મેં એક હેની રામબાડના વિડીયોમાં જોયું હતું કે એ યુઝ્યુઅલી આ રીતે એક સેટ કરે લાસ્ટ, કે બધાથી ઉપર કેબલ ફ્લાયની જે પુલી આવે રાખી દેવાની અને પછી ત્યાંથી બધી ચેસ્ટ બધા ભાગ ચેસ્ટના ટ્રેન કરવાના, અપર, મિડલ, લોઅર. એટલા પુશઅપ્સ આવ્યા એટલા પુશઅપ્સ એ નોર્મલ રીતે લીધા અને પછી લાગ્યું કે હવે નહીં આવે એક બી પુશઅપ્સ, તો પછી ની બેન્ડ કરીને થોડાક પુશઅપ્સ બીજા લીધા કે ચેસ્ટ છેલ્લે સુધી થાકી ગયો. અને લાસ્ટ મેં ડીપ કરીને વર્કઆઉટ પૂરું કર્યું મેં મારું આજનું. પછી સ્ટ્રેચિંગ કરીને હું ઘરે આવી ગયો.
પછી ઘરે આવીને મેં ફલાફલ બનાવ્યા હતા, એ બી એર ફ્રાયરમાં. અને મેં મારું પ્રોટીન ડબ્બો બી ઓલમોસ્ટ પતી ગયો, એટલે મેં સ્કૂપ કાંઈ મેજર નહીં કર્યું. એમ બી હમણાં ડાયટ સેટ નહોતી, એટલે જેટલું હતું એટલું નાખી દીધું. અને એક સ્કૂપ ઉપર થોડુંક હશે પ્રોટીન, ડબ્બો ખાલી કરી નાખ્યો. અને હું યુઝ્યુઅલી પોસ્ટ વર્કઆઉટ જે પ્રોટીન લઉં છું ને, આ બે હાઇડ્રોલાઇઝ પ્રોટીન છે. હાઇડ્રોલાઇઝડ હોય એ વધારે ક્લીન કરેલો હોય, એટલે મિલ્ક સાથે લઈએ તો મિલ્કને ડાયજેસ્ટ થતાં વાર લાગે, તો એના કરતાં પાણીમાં લેવો સારો. એટલે હું પોસ્ટ વર્કઆઉટ પાણી જોડે લઉં છું. યુઝ્યુઅલી હું ક્રિએટિન એડ કરું છું, આજે સવારે ક્રિએટિન પીધું હતું મેં, એટલે ખાલી પ્રોટીન ને પાણી. ચેક કરીને પી ગયો. અને પછી મેં થોડુંક ફ્રેન્ચ વાંચ્યું મેં, અને પછી નાહીને સૂઈ ગયો. ચાલો મળીએ પછીના બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ.